હું મારા પાળો ભાઈ વિઝિટ કરતા જાય એમને ગુજરાત જોઈએ તો ખરી કામ પોઝિશન હે ને નીકળે ગઈ જાતની વસાવા ટાયર જોઈએ જ નહીં પાળો નાખે દે હરગ્યા નહીં આજે જ નાખી દઉં જો આ હે ને ચાલુ કરી દીધું મોટર મેં જો કમ્પ્લીટ લાઈન બાઈન કેટલું પાણી એક મોટરનું પાણી વીણ જાય જોવો ત્યાંથી લીંબુમાં રહ જ નથી લઈ જાતની વસે કામ કરું પીછે તો ફોડા નીકળે પડ્યા રામ રામ ને જય નથરાજ બધાને કી બધા મજામાં હસતા ખેલતા રાજી હોય તો જોકે બધા મજામાં જ નહીં મેં બંધ થઈ ગયો એટલે અને આજ 2 દી થી આ વરાપે આવી ગઈ લાઈટું આવી ગયું અને બધા લગભગ લોટું ધરાઈ ગયા છે રોટલા ખાતે બધા થઈ ગયા છે એટલે કઈ ઉપાધિ જેવું ને પણ આપણી જો પાછી મેં વરાઈ ગયો ને એટલે પાછી આપણી મોટર ચાલુ કરી દીધી મોટર ચાલુ કાં પાણી ખાલી કરવા સારું છે કારણ કે રેસું ફૂટે ગયા એટલે પાણી લાગે એટલે માંડવીનું પૂરું થાય ને એટલે જો મોટર ચાલુ કરી વાયુ કેટલીક ભરી કેટલીક ખાલી થઈ હજી આગળ 5-10 મિનિટ જ થઈ મોટર ચાલુ કરીને એની તો મેં તમને જરાક દેખાતા તો કેટલીક વાય ભરાણી ખાલી થાય અને મોટર ચાલુ કરી દીધી આપણી કારણ કે ખાલી તો કરવી જોઈએ એટલે જો આ વાયુ કરા જ અને આ તમને દેખાણા તો જો આ હે ને ચાલુ કરી દીધું મોટર મેં જો કમ્પ્લીટ લાઈન બાઈનું ફિટ કરે અને પાછું આ તળાવમાં ખાલી થાય અને વાયુ જ્યાં કાંઠા સુધી ભરી હતી અને દેખાતા જોવા સેવા સોઈટો દેખાય ના સુધી ભરી એક જ થાય ઉપર ટૂંકમાં કે હેઠી ઉઠી અને 10 મિનિટ જેવું થયું ચાલુ કરીને એટલી ખાલી થઈ ગઈ એવા ધીરે ધીરે ખાલી થાય એટલે આ રેસના પાણી છે ને આ બધા એ ક્યાં હોઈ જાય ટૂંકમાં આથી પાણી વાયુ ખાલી થાય ને તો વાયુમાં ત્યાં જાય નકર આ છે ને માંડવીને નુકસાન કરે એટલે સારું થઈને જો આ કેટલું પાણી એક મોટરનું પાણી વીણ જાય જોવો ત્યાંથી એટલા રેસો ફૂટે ગયા પાણી હાવ દોડ્યું જાય એક મોટર જવા લ્યો એટલે એટલા રેસો ફૂટે ગયા અને આ તો હવા દુનિયાને જતું હતું કાલે આજે ઓછું પડે ગયું પાછું જ્યાં નકરતા ઓલું નો સેલ જેવું આવ્યું એટલું પાણી જતું હતું અને પાછી આ હે ને ખાલી કરીએ ને તો કામ કે હોહે જાય એટલે લેવા સારું પરવા અમે હે ને વાય ભરવા આવતી લાઈનો નાખી હતી નદીથી મેં એક વિડીયો બનાવ્યો ઇન્સ્ટાગ્રામમાં કોમેડી કે પહેલાં અમે હે ને વાય ભરવા આવતી નદી લાઈનો નાખીને હવે વાય ખાલી કરવા વાવીથી નદી લાઈન નાખીએ એટલે ખરેખર એવું જ છે આજ ખેરે જો બીજી ફેરે વાય ખાલી કરીએ એટલે ખરે પહેલી ફેરે મેં પડ્યો તારે એટલી ઘડી એટલા દી મોટર રાખી હતી અને ખાલી કરી હતી અને આજ ખેરે હાંકવી જોઈએ બેગ દી મોટું તાતા રેસના પાણી હોઈએ ન કરતા માંડવીને પૂરું કરી દઈએ એટલે એવું બધું છે પણ આપણી સુવિધા હતી વાંધો ને જો સુવિધા ન હોય અને ઘણા બધા એને માંડવ્યું ધોવાઈ ગયું વિડીયા જોતો તો પણ એમ ના કુદરત પાસે તો કોઈનું કંઈ હાલે નહીં સારી થઈ જાય માંડવી એને સારા ભાવ આવી જાય એટલે બિચારા બેઠા થઈ જાય બીજું તો કામ અને સરકાર થોડી ઘણી સહાય કરે એટલે બધું ન થાય પણ તોય મોહેમ જેવું તો થાય જ નહીં પણ એવું આપણું કંઈ હાલે નહીં કુદરત પાસે એટલે આપણી જો આ સુવિધા હતી કરીએ ન કરતા અટાણ લાઈનો નખાતી નહોતા ખાલી કરવા આવું તાત્કાલિક એટલે એવું બધું છે તો જો એવું કરીએ અને મને લાગે એવા બપોર થયા તો વહી જાય 10 ફૂટ ઊંડી વહી જાય એટલે આ પાણી વાળે હોઈ જાય એક ધારી હાકીએ એટલે વાંધો ન આવે કાં બિલ તો આવી છે થોડું ઘણું પણ આ ખાલી થઈ જાય બાને અને માંડવીની સારી થઈ જાય તો વાંધો ન આવે એટલે એવું બધું હું તો અને એવાલો ઘેર જઈએ આપણે મારી માઈમાં ફર્યું વાળતા હતા કિના હોય મારી માં ફર્યું વાળે 5-6 દી પછી ફર્યું વાળવાની માને મેળ આવ્યો એટલે પાંદરે હારા ખીરે ગયા અને સાફ સફાઈ કરે નો માં રાવણો જબરી નો તો ઉડા જ રાખે ને આજથી વાત ના તો એ તો કામ કરું માર તો સિટીમાં વ્યાજ થાય વેસે ને કઈ કાહે જ નહીં હે વેસે નાખી જગ્યા ભાગી જાય સિટીમાં ડેલી જ વારવાર એ વારવી હોય તો નકર એ પાણી ભેગી ધોવા જાય એ ઉપાધિ જ નથી પાછા આણા જેવી મજા ન આવે પવન ને તારે લીલી સમ હરિયાળી એવી મજા ન આવે એમાં સિટીમાં જવું હોય તો જાય કાં તારું કહેવાનું એમાં એવડી કમાય ત્યાં કીધું થાય સિટીમાં મકાન ભગવાનની દયા આવી ત્યાં પણ હા આપણી વાડી મૂકીને થોડું કાંઈ જવાય જો મોટર સારું કરી દીધી પાણી જાય જો દેખાતું હોય જો એટલે તળાવમાં ખાલી થાય ધીરે ધીરે વાય ખાલી થાય તો આ રેસનું પાણી થઈ હોવા જાય વાંધો નહીં આવે ત્યાં હું મારી દીકરી 2 ગપ્પા મારી હું વારે થાળી થઈ જાય નમાં એટલે એવું હે બાકી જમાવત મામો એ મને લાગે કે આડા કરે છે મામો કામ તમારું કહેવાનું મામો એ નહીં આવે માં તો બરા કાપા દીધી 2 દી એટલે મામાની ખબર છે ને કે જે વરી તો આ ભૂખ ભેગા થઈ જાય હા એટલે એવું બધું છે હાલો તો મળીએ પછી કંઈ નવી અપડેટ હોય તો લેતો રહું પાછો જે મારો પાડોશી આવ્યો કે બોકોદર જાઉં હતું હું નવડ્યો હતો મેં હાલ નહીં પછી અંબે બોકોદર નીકળ્યા મોટર લઈને મોટામાં કામકાજ કરાવું હતું
અને ટાયરમાં પંચર હતું તો હવા નીકળી ગઈ હતી એ કરાવવું હતું અને થોડું ઘણું કામ હતું જો અમે હવા ભરીએ ને આમ કરીએ હવા નીકળી ગઈ જાતની વર્ષે આવા ટાયર જોઈએ જ નહીં પાડો નાખે દે હરગ્યા નહીં આજે જ નાખી દઉં આજે જ નાખી દઉં આ જોઈએ જ નહીં જઈએ બોકો દે અમે મેં કહું હોય કે નવી હેઠ આટો મારી આવીએ ને પંચર કરાવી આવીએ મેળ આવી હતી કે જવા દે હું પોરબંદર બાજુ મેળો બેળો ચાલુ હોય ને તો મેં કહું ના ત્યાં ગોઠવી હાલ એવું બધું હે ને જો હવા ભરીએ પંપની જાતની વર્ષે બટકે કહો તે તોય હાલે હવા ભરવામાં લેવું હે તો જઈએ જઈને તેને જોઈએ કાં પૂગી જાય કે નથી પૂગતી કામ થાય વાંધો નથી આવતો મોટા તો નવી છે એટલી વાંધો નથી આવતો કમ્પ્લીટ પૂગી જાય એટલે એવું બધું આવે જાય તો જો આ ચાલુ કરી દીધો મેં ટાયરનું પટ્ટાભાઈ લેતા હતા રિપેર થયો આ બીજું ભેળા ભાઈ પેલો હાલો ને હવા ભરાવી લે મેં હવાની હોરી છે ને એટલે ઓલામાં તો બીજા ટાયરમાં તો ભીતરા માર લીધા આમાં થોડી હવા ભરે કાં હવા નીકળે ન જાય રસ્તામાં લેવા આવ્યો તો હું પટ્ટાભાઈ બે નાખે હવા મારી એવું બધું થાય આપણે મારી પછી બધું નીકળે બરોબર તો પંચર થેકવું ને પાછા વરા થેકા ગાડીમાં બે વરા કીકોરા નીકળીએ મગજ મારીએ આમાં બાર દાદીને તો મેળ આવે તો એ કરાવવા તમે પટ્ટાભાઈને કહેવા મેળ આવે તો જરાક સાઈડમાં ગોઠવાઈ જો એવું બધું છે જઈએ હાલો ધીરે ધીરે ગોઠવાઈ નાખીએ હાલો ગોઠવાઈ નાખવાનું હોય ભાઈ કાં મેળ આવે છે તો કરાવી આવીએ એવું બધું છે હાલો તો પાછા ઘેર નીકળે ગયા અને મારે બાર દાદીનો મેળ આવે તો કરાવવાનો પાડોશી ઉતર રૂપિયા એની આપી દીધા મારે પાડોશી ભગવાન જેવા જડ્યા ટ્રેક્ટર હોય કે ગમે ઓજારું ગમે વાહનું હોય ગમે તારીખે લઈ જાય તો મૂંઝાનું કામ થાય જો અટાણે રૂપિયા આપી દીધા બાર દાદીને મારા પર ઉતરા નહીં કરાવી નાખી કે કામ મોરીનો પડક બધું મેં તો કરાવી નાખીએ હાલો એવું બધું હતું અને જો બાર દાદી કરાવી નાખી અને ઘેર જઈએ પાછા બપોરના ટાણે થયું 1 વાગે ગયો અને કંઈ નક્કી નહોતું આજ તો નવી ઉતરતી કે હાલ જાઉં હું બપોરે મેં કહું હાલ નાથી પોરી જાવું તો મેળામાં મેં કહ્યું અટાણે ઈ આરા કરી ઘેર કોઈને કીધું ને સાંજે ટુકડા મેળ આવે તો જઈએ કાલે જાઉં તો અમારા રામભાઈને પણ ન મેળ આવ્યો એટલે આજે જોઈએ સેટિંગ આવે તો જઈએ એક બે દિનો હોય નહીં મેળ હજી બે દિનો હોય હા તે હજી એક બે દિનો હોય તો મેળ આવે તો આટો મારી ગયું દેખાય તમને કામ કેવું છે બધી જમાવટ એવું બધી અટાણ ઘેર જાય જો આ રસ્તામાં હે બપોરા કરી લઈએ પછી જોઈએ આગળની કામ કરશે છે બરોબર હા તો ઘેર પૂગેલા અને નાવા જાવ તો બપોરા કરતા હતા બધા બપોરા કરી લીધા ને હાલો એવું નાઈ ધોવે કારણ કે મોવારા કરડે કૃપા ત્યાં સુટે ગામમાં નાવા જવું જોઈએ નવા લુગડા જોરની પથારી ફેરવી નાખી મોવાળા કપોવા નાખે પણ એવું કામ કરું કોઈ ધોવાઈ નહીં દે મને પણ વાંધો નહીં નાવા જવું જોઈએ મેં આખો દળનું હમું કરે એટલે હમણાં લાઇટે નહોતી ને ઘઉં હમા નહોતા થયા અને હમા નહોતા થયા ટૂંકમાં કે દળની નહોતું દળાવું જે અટાણે ઘઉં હૂકવે તડકે અને પછી દળ દઈ કે આ આગો કલાક વરે કે લાઈટ જાય તો એવું બધું કરે અને નાવાનું વિચારે હું નાહી ધોવેલા પછી મળીએ બરાબર ના મોવાળા કરડે એટલી અને પાછા આમ કહેતો ને કે મેળામાં જવાનું મેળ આવે છે તો પાછા નીકળે કે હું મારો પાડોશી ભાઈ એનું જો ઘોડો લઈને અને જઈએ ભાઈબંધ દોસ્તારોને આવવાના હે બધા ફોનનું કરતા નથી પાડોશીને ફોન આવ્યો મને કે હાલની મજા આવી હાલ તારીખ તો પાછા નીકળે ગયા અને જઈએ જો રસ્તામાં ભાઈ આવે તો વાત જોઈએ આપણે આવે છે નીકળીએ અને ડાયરેક્ટ મેળામાં આપણે ભેગા થઈએ એટલે હું મારા પાડોશી બે નીકળે ગયા ઘોડો લઈને રોયલ એન્ફિલ્ડનો લોકલ વાહન આપણે આપતા નથી બાઈક જીવન કામ કરો હલકી નથી એવું એટલે હાલો નીકળીએ ધીરે બરોબર ના તમને અપડેટ આપી તો અમે જતા હતા મેળામાં બરાબર તો આ હું મારા પાડોશી ત્યાં વિઝિટ કરવા આવ્યા જરાક વિઝિટ કરતા જઈએ આ ઓલું પાણીમાં હે ને જો આ ઝાડવું પડે ગયું આ સમાજ જ છે સમાજવાળી જ છે આ તો હું મારા પાડોશી ભાઈ વિઝિટ કરતા જઈએ એમને જરાક એટલે ઝાડવું જબરીનું હતું અને પડે ગયું એવું એમાં કંઈ થાય નહીં આપણાથી અમે વિઝિટ કરતા જઈએ એવા આવ્યા હતા જોવે રહીએ અમે કંઈ કામકાજ પડી છે અમારું જીવા હારું હવે યાદ આવ્યું ઓરા ખાવા મૂકું તો હાલો ઓરા ખાવા સોપાટી હે સોપાટી બેઠા અને ભારે વાતાવરણ છે પવન ખાય સોપાટી બેઠા બેઠા અને એ કે ઓરા ખાવા તો મેં હાલો સોપાટી જાય અંદર તો કાંઈમાં ગિરાય ને ટ્રાફિકની હદ એવું બધું છે ઓરાનો મેળ આવે ઓરા ખાઈને પછી જોઈએ આગળ કામ કરવાનું ભાઈ મેળા માટે ફરવા ગયા તે પેટ પૂજાનું જરાક કરતા જઈએ છીએ પછી વરા સામુંડામાં આવ્યા અને વરે હું કે હાલો ને થોડું ખાતા જઈએ તો વરા પંજાબી લઈ ગયું આમાં નાના ફાફા હોય કે ભાઈ એ ઘેર નહીં તો બીજું રોટલીનો ચેટિંગ કરે કે ભીખી મરી જાય ઘેર નહીં પૂગે
એ રોટલીની સેટિંગ કરવા કોઈ નાઈન પૂરી થઈ ગઈ એક આપે મને કે પૂરી થઈ ગઈ એવું બધું કરીએ આ જો પાપાને શીખા આમાં હતા ડુંગળી ખાઈએ ના ડુંગળી ટમાટા નહીં હોય મારા તો નાખ્યા જેવા જ ને તમે કામ એવું બધું કરીએ મારા પાડો વિડીયો લીંબુમાં રહ જ નથી લઈ જાય એટલી વખતે કામ કરું પીછું તો પોતા નીકળે પડ્યા કામ કરવું કઈ થાય પાડો કામ કરવું પડે એવામાં મંદિર ટાણે કામ કરવું આટડે કડકાઈ હે તાર ને ખાઈ બેન કે વિચારી યાર ઓલો સકલીમ પૂર્યો ભાઈ કે ત્યાં કઈ ખાવી લે હાકી હાલે કામ બીજું હરખી હરખા છે બધે ઉપાધિ જેવું કહે હાલ તો કમ્પ્લીટ મેરો બેરો કરીને પાછો ઘેર પૂગી આવ્યો હાજો નહીં રહ્યો અફાઈ ગયો અને ખાબા લાંબે ખાધું સવારે મફતનું હતું એટલે હાબા દાબે ખાધું અને 1500 રૂપિયાનું બિલ આવ્યું એટલે ભાઈ ઉપર ધંબો આવ્યો આપણે કંઈ દેવા લેવાના હોય નહીં તારા ખાલા ખાઈ ખાઈને છૂટાના અડે આશીર્વાદ ત્યારે ભગવાન દયા આપણો એ જ નિયમ એટલે જો મેરામાં ગાતા ના હોય એવું કંઈ નહોતું આતા કાંઈ મોજ મસ્તી હોય એવું કંઈ ન હોય એટલે બધા ખાધું મોજ મજા કરી અને જવાનો વિચારતા હું તો મેરામાં પણ ઓલો ભાઈ વાહ વિધો હતો મેં કહું હાલો ને આ તો માર્યા ગયા તો ગાન જમાવટ આવે કે બહુ મજા આવે કે ફ્રેન્ડ પણ બહુ ભૂટકે ગયા ફોલોવર ઉપર દુનિયાના ભૂટકે ગયા એટલે મજા આવી બેઠા વાતચીતું કર્યું રેખડ્યા અને મોજ મજા કરી એટલે બહુ મજા આવે કે વાત પૂછો માં એને તો આજનો દિવસ મેરો હતો કદાચ કાલે તો હોય કે ન હોય જો અહીંયા તો કદાચ ફિટિંગ આવી ગયા તો વારે કંઈક ગોઠવી જવાનું બાકી તો જ્યાદા મોટા વિડીયો એમાં ઉતાર્યા કારણ કે બધે મોજ મસ્તી ના ઉતારે એટલે એમાં કંઈ બહુ વિડીયા મેં ન ઉતાર્યા આ જે મેન વસ્તુ હતી મેં તમને દેખાડી દીધી એટલે એવી રીતના હતું અને બાકી તો નાનો મેરો હે એમાં ગુજરી જેવું હે એમાં રમકડા ને એમાં કોઈ લુગડા લેવાય ને ઝીણી મોટી વસ્તુ તો એ બધું છે બાકી ફજુ ફાકાન એ બધું બંધ હે ખાલી બે હવા કરતા બધે ભાઈબંધ દોસ્તાર દુનિયાના ભેગા થઈ ગયા અમુક મેં ધાર્યું નતું એટલા જણા ભેગા થઈ જાય દુનિયાના ફોલોવર ભૂટકે ગયા એટલે આપણા વિડીયો બધા એની વાતો સીધું કરી મળ્યા અને રામ દીધું અને મોજ મજા કરી પાછા અટણ હાજર ને ઘેર પૂગી આવ્યા હાલો તમને જરા કેદા આવ્યો તો એ પાસે વારે કાલે મળીશું આપણે નવો દી નવી શરૂઆત કાયમીનું એક જ સૂત્ર આપણું અને એક જ વાત કહેવાની આપણે કે મોજ મજા કરતા રહ્યો હસ્તા કરતા રાજી રહ્યો અને વિડીયો બીજાને શેર કરે અને એની પર મોજ કરાવી દો તો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી હું જાઉં